ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના જામકંડોળાના ચરેલ ગામ નજીક કારની શ્વાન આવતા તેને બચાવવા કાર પલટી મારી। જામકંડોળાના ચરેલ ગામ નજીક જામનગરના અને જામકંડોળા ગામ નજીક કોઈ કામકાજે કાર લઈને 4 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ। ઈજાગ્રસ્તમાં 2 મહિલા અને પુરુષ, જેમાં એક ગીતાબેન જાડેજા ઉંમર વર્ષ 50, 2 રસિકબા ચુડાસમા ઉંમર વર્ષ 52, 3 લખુબા જાડેજા ઉંમર વર્ષ 52, 4 રણજીતસિંહ ચુડાસમા ઉંમર વર્ષ 54। આમ 2 મહિલા અને 2 પુરુષોને ગંભીર ઈજાઓ પહોંચી। ચારે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને જામનગરના રહેવાસી છે, ત્યારે જામકંડોળાની ધોરાજી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે। જામકંડોળાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।